મિત્રો, મારું નામ રાધા છે. હું એક નાનકડા ગામમાં રહું છું. ગામના અંતે ખેતરો છે, વાડીઓ છે અને વચ્ચે મારી જિંદગી છે. મારા લગ્ન નાનપણમાં જ થઈ ગયા હતા. મારા પતિ ખૂબ જ સમજદાર અને મહેનતી હતા. અમે ગરીબ હતા, પણ જીવન આનંદથી ચાલતું હતું. સાંજ પડે ત્યારે અમે બંને વાડીમાંથી પાછા ફરતા, ખેતરની માટીની સુગંધમાં સુખ શોધતા. મારી દુનિયા બહુ નાની હતી, પણ એમાં હું ખુશ હતી. પણ મિત્રો, સુખ ક્યારે લાંબુ ચાલતું નથી. એક દિવસ અચાનક મારા પતિ બીમાર પડ્યા. દવા માટે પૈસા નહોતા, હોસ્પિટલ દૂર હતી. થોડા દિવસોમાં જ તેઓ મને છોડીને ચાલ્યા ગયા. એ દિવસ મારા જીવનનો સૌથી કાળો દિવસ હતો. પતિનું અવસાન થયું શું હોય છે એ મેં ત્યારે અનુભવ્યું. હું જીવતી હતી, પણ અંદરથી મરી ગઈ હતી. પતિ ગયા પછી સમાજે મને વિધવા કહીને ઓળખાવી. સફેદ સાડી પહેરાવી, હાથમાંથી ચૂડીઓ તોડાવી અને જાણે મારા સપનાઓ પણ તોડી નાખ્યા. કોઈએ ન પૂછ્યું કે મને શું જોઈએ છે, શું લાગણી છે. ઘરમાં ખાવા માટે અનાજ નહોતું, જીવવું હતું એટલે કામે જવું પડ્યું. હવે હું તમને મારા જીવનના એ દિવસોની વાત કહું છું, જ્યારે વાડી અને મજૂરી જ મારી ઓળખ બની ગઈ હતી. સવાર પડતા જ હું ઉઠી જતી. કોઈ બોલાવનાર નહોતું, કોઈ રાહ જોનાર નહોતું. એકલી જ રોટલો બાંધીને ખેતર તરફ નીકળવી પડતી. રસ્તામાં લીલા ખેતરો દેખાતા, પણ મનમાં સૂકાપણું હતું. મજૂરી કામ સહેલું નહોતું. સૂર્ય માથે તપતો, પસીનો આંખોમાં ઉતરતો, હાથમાં ફાવડો, કમરમાં દુખાવો. છતાં હું રોકાતી નહીં, કારણ કે જીવવું હતું. ખેતરમાં કામ કરતી વખતે ઘણીવાર ભૂતકાળ યાદ આવી જતો. મારા પતિ હોત તો કદાચ મને આ બધું ન કરવું પડત. એ યાદ આવતા આંખ ભીની થઈ જતી, પણ હું આંસુ પોંછી લેતી, કારણ કે ખેતરમાં કોઈને તમારી આંખોના આંસુ નહીં, ફક્ત તમારા હાથનું કામ જ દેખાય. હું વાડીમાં કામે જવા લાગી. ક્યારેક મજૂરી કામ, ક્યારેક ખેતરમાં નિંદામણ, ક્યારેક પાક કાપવાનું. મારા નાજુક હાથમાં છાલા પડ્યા, પગમાં દુખાવો થયો, પણ આંખોમાંથી આંસુ સુકાઈ ગયા હતા. વરસાદ હોય કે તડકો, હું રોજ ખેતરમાં જતી. ખેતર મારું નવું ઘર બની ગયું હતું. એ જ ખેતરમાં રોજ દૂરથી એક નજર મને લાગતી. એ ખેડૂત હતો. ઊંચો નહોતો, બહુ સુંદર પણ નહોતો, પણ એના ચહેરા પર એક શાંતિ હતી. એ બહુ બોલતો નહીં, ક્યારેક મજૂરીને પાણી આપતો, ક્યારેક છાંયડો બતાવતો. શરૂઆતમાં મને કોઈ ફરક પડતો નહોતો. મારા માટે તો બધા પુરુષો એક સરખા હતા, તેનાથી દૂર રહેવાના. એ જ વાડીમાં એ એક ખેડૂત હતો, શાંત સ્વભાવનો, ઓછી બોલચાલ કરતો. શરૂઆતમાં અમે એકબીજાને ફક્ત કામદાર અને ખેડૂત તરીકે જ ઓળખતા. સમય જતાં વાતચીત વધવા લાગી. ક્યારેક વરસાદમાં બંને એક જ ઝૂંપડામાં ઊભા રહી જતા. વરસાદની બૂંદો ટપકતી અને મનમાં ભૂતકાળ યાદ આવતો. પણ સમય પોતાની રીતે ચાલે છે. એક દિવસ તીવ્ર તડકો હતો. હું થાકી ગઈ હતી, પગ કાપતા હતા. ત્યારે એ ખેડૂત મારી પાસે આવ્યો અને શાંતિથી બોલ્યો, પાણી પી લે રાધા. એણે મારું નામ લીધું. એ વાત મને અજીબ લાગી. કોઈએ મારું નામ લાગણીથી લીધું હોય એવું વર્ષો પછી બન્યું હતું. મેં પાણી લીધું, નજર ઝુકાવી. એ કંઈ બોલ્યો નહીં, બસ ચાલ્યો ગયો. એ દિવસ પછી નાની નાની વાતો થવા લાગી. ક્યારેક કામ પૂરું થાય પછી બે શબ્દ, ક્યારેક વાવણી વખતે વાત. એ ક્યારેક મારી સીમા ઓળંગતો નહોતો, એ માટે જ હું એની સામે નિર્ભય હતી. પછી આવ્યા વરસાદના દિવસો. મિત્રો, ગામના ખેતરમાં વરસાદ અલગ જ વાત હોય છે. માટીની સુગંધ, આકાશમાં ગાંજ, પવનમાં ઠંડક. પણ મજૂરો માટે એ મુશ્કેલી પણ બને. એક દિવસ એવો વરસાદ આવ્યો કે કામ બંધ કરવું પડ્યું. બધા મજૂરો ભાગી ગયા. હું મોડેથી નીકળી અને રસ્તામાં જ વરસાદ વધુ તેજ થયો. ખેતરના ખૂણે એક જૂનું ઝૂંપડું હતું. હું ત્યાં દોડી ગઈ. અંદર અંધારું હતું, છતમાંથી પાણી ટપકતું. હું એકલી બેઠી, ભીની સાડી શરીર સાથે ચોંટેલી. મનમાં ડર અને એકાંત બંને હતા. એ જ સમયે એ ખેડૂત પણ ત્યાં આવી પહોંચ્યો. બંને એકબીજાને જોઈને થોડી ક્ષણો શાંત રહ્યા. એક દિવસ ભારે વરસાદ પડતો હતો. ખેતરમાં કામ અચાનક બંધ થઈ ગયું. હું ખેતરના ઝૂંપડામાં એકલી બેઠી હતી. વીજળી ચમકી, પવન ફૂંકાયો. એ જ સમયે ખેડૂત પણ ઝૂંપડામાં આવ્યો. બંને ચૂપચાપ બેઠા. બહાર વરસાદ વરસતો હતો.
અને અંદર મારા મનમાં ભૂતકાળ ફરી જીવતો હતો. બહાર વરસાદ વરસતો રહ્યો, અંદર ફક્ત બૂંદોની અવાજ અને અમારા શ્વાસ. એણે દૂર બેસીને કહ્યું, ડર નથી લાગતો ને? વરસાદ થોડી વારમાં શાંત થઈ જશે. એ અવાજમાં આશ્વાસન હતું. એક ક્ષણે મને લાગ્યું કે હું વર્ષો પછી સુરક્ષિત અનુભવી રહી છું. કોઈ ખોટી નજર નહીં, કોઈ બળજબરી નહીં, ફક્ત માન. એણે ધીમેથી પૂછ્યું, રાધા, તું હંમેશા ઉદાસ કેમ રહે છે? એ સવાલે મારી અંદરની દિવાલ તોડી નાખી. મેં મારી આખી વાત કહી. પતિનું અવસાન, એકાંત, સમાજની નિર્દયતા. એ શાંતિથી સાંભળતો રહ્યો. એ દિવસે જ્યારે વરસાદ વધારે થયો, હું થોડી ડરી ગઈ. અચાનક એણે મારો હાથ પકડી લીધો. એ સ્પર્શમાં લાલસા નહોતી, ફક્ત સહારો હતો. વર્ષો પછી કોઈએ મને માનવી સમજીને સ્પર્શ કર્યો હતો. મારી આંખોમાંથી આંસુ વહી ગયા. થોડી વાર પછી વીજળી જોરથી ચમકી. હું ચોંકી ગઈ. અજાણતા જ મારી આંખોમાંથી આંસુ નીકળી ગયા. એણે ધીમેથી મારી તરફ હાથ લંબાવ્યો અને મારો હાથ પકડી લીધો. મિત્રો, એ હાથ પકડવો કોઈ ખોટી ભાવના નહોતી, એ સહારો હતો. એક ક્ષણમાં હું ફરી એક સ્ત્રી બની હતી. ફક્ત વિધવા નહીં. એ દિવસે અમે વધારે કંઈ બોલ્યા નહીં. વરસાદ શાંત થયો અને અમે અલગ અલગ રસ્તે ચાલ્યા ગયા. પણ એ ઝૂંપડામાં થયેલો સ્પર્શ મારા દિલમાં રહી ગયો. આમ ધીમે ધીમે અમારી વચ્ચે લાગણી ઉગી. કોઈ વચન નહોતું, કોઈ માંગ નહોતી, ફક્ત સમજણ હતી. ખેતરની વચ્ચે વરસાદના દિવસોમાં ઝૂંપડામાં બેઠા બેઠા પ્રેમ પાકતો ગયો. આ પછીના દિવસોમાં મારી અંદર કંઈક બદલાઈ ગયું. હું એને શોધવા લાગી. એની હાજરી મને સારું લાગવા લાગી. અને મને ડર પણ લાગતો કે સમાજ શું કહેશે. હું રોજ ભગવાનને પૂછતી, શું વિધવાને લાગણી કરવાનો હક નથી? હવે હું તમને કહું છું એ દિવસોની વાત, જ્યારે એ ઝૂંપડામાં થયેલો એક નાનો સ્પર્શ મારી આખી જિંદગી બદલી નાખશે એવું મને ખબર પણ નહોતી. એ દિવસ પછી હું પહેલા જેવી રહી નહોતી. ખેતરમાં કામ કરતી વખતે હાથ તો માટીમાં હતો, પણ મન વારંવાર એની તરફ દોડી જતું. હું જાતે જ મનને સમજાવતી, રાધા, તું વિધવા છે, સમાજ તને આ બધું કરવાની છૂટ આપશે નહીં. પણ દિલ સમજતું નહોતું. એ પણ બદલાઈ ગયું હતું. પહેલા જે શાંતિથી દૂરથી બધું જોતું હતું, હવે ક્યારેક મારી પાસે આવીને બે શબ્દ બોલતો. ક્યારેક મારી આંખોમાં સીધી નજર નહીં, પણ એ અવાજમાં એક લાગણી હતી. અમે બંને જાણતા હતા કે કંઈક જન્મ લઈ રહ્યું છે, પણ કોઈ નામ આપતા ડરતા હતા. એક દિવસ ખેતરમાં કામ કરતા કરતા મને ચક્કર આવી ગયા. પગ લથડાયા અને હું જમીન પર બેસી ગઈ. એ તરત મારી પાસે આવ્યો. કોઈને બોલાવ્યા નહીં, શોર કર્યો નહીં, બસ શાંતિથી કહ્યું, બેસી રહે, પાણી લાવી દો. એક ક્ષણે મને લાગ્યું, જો મારો પતિ આજે જીવતો હોત તો તે પણ કદાચ એટલો ખ્યાલ રાખે. એ વિચાર આવતા જ હું ડરી ગઈ. હું શું વિચારી રહી હતી? સાંજે કામ પૂરું થયું, બધા મજૂરો ગયા પછી એ થોડો અટક્યો, ધીમેથી બોલ્યો, રાધા, હું તને કંઈ ખોટું નથી કહેતો, પણ તું જો ક્યારેક વાત કરવી હોય તો હું સાંભળવા તૈયાર છું. એ શબ્દોમાં દબાણ નહોતું, લાલચ નહોતી, ફક્ત સન્માન હતું. મારી આંખો ભીની થઈ ગઈ. વર્ષો પછી કોઈએ મારી લાગણીને જગ્યા આપી હતી. એ દિવસ પછી અમે ઘણી વાર વાત કરવા લાગ્યા. ક્યારેક ખેતરના કિનારે બેસીને, ક્યારેક વાડીની વાડ પાસે ઊભા રહીને. વાતોમાં પ્રેમની વાત નહોતી, પણ જીવનની વાત હતી. એણે પણ પોતાનો ભૂતકાળ મને કહ્યો. તે એકલો હતો. મા બાપ વહેલા ગુજરી ગયા હતા. જમીન હતી પણ ઘર ખાલી હતું. કદાચ એટલા માટે જ એ મારી એકાંતને સમજી શકતો હતો. વરસાદ ફરી આવ્યો. આ વખતે હું ડરી નહોતી. વરસાદ સાથે સાથે મારી અંદરની દિવાલો પણ ધોવાઈ રહી હતી. એક સાંજે અમે ફરી એ જ ઝૂંપડામાં ઊભા રહ્યા. બહાર વરસાદ, અંદર શાંતિ. એણે ધીમેથી પૂછ્યું, રાધા, સમાજ શું કહેશે એ ડર તને રોકી રાખે છે? હું ચૂપ રહી. એ ચૂપ જ મારો જવાબ હતો. એણે કહ્યું, મને ખબર છે તું વિધવા છે અને હું તારી મર્યાદા સમજુ છું, પણ શું દિલને રોકવું સાચું છે? એ શબ્દો સાંભળીને મારું આખું શરીર કંપી ગયું. મેં પહેલી વાર સ્વીકાર્યું કે હા, મને એ ગમતો હતો. મેં કહ્યું નહીં, પણ આંખોએ કહી દીધું, મિત્રો,
એ દિવસથી અમે પ્રેમમાં હતા. છુપાયેલો, શાંત, પવિત્ર પ્રેમ. કોઈ સ્પર્શ વગર પૂર્ણ લાગતો પ્રેમ, પણ સમાજના ડરથી ભરેલો. પણ સમાજ હજુ પણ હતો. વિધવા સ્ત્રીને પ્રેમ કરવાનો હક નથી, એવું બધાને લાગતું. એક દિવસ ગામમાં વાત ફેલાઈ. કોઈ અમને વાત કરતા જોઈ લીધા હતા. લોકો બોલવા લાગ્યા, વિધવાને શોભે નહીં એવું બધું. હું ફરી એકવાર તૂટી ગઈ. મેં એને કહ્યું, આ બધું બંધ કરી દઈએ. હું ફરી કોઈ માટે અપશબ્દ નથી બનવા માંગતી. એ શાંતિથી સાંભળતો રહ્યો. એણે મને કહ્યું, રાધા, જો તું ઈચ્છે તો હું તારો હાથ પકડીને જીવનભર સાથે ચાલવા તૈયાર છું. એ શબ્દો સાંભળીને હું ડરી પણ ગઈ અને ખુશ પણ થઈ. થોડા સમય પછી અમારા ઘરની બહાર આવ્યો, ખુલ્લે આમ. ગામના લોકો જોઈ રહ્યા હતા. એણે કહ્યું, રાધા, હું તને કોઈ સંબંધમાં છુપાવીને રાખવા નથી માંગતો. જો તું તૈયાર હોય તો હું તારો હાથ પકડીને મંદિરમાં લગ્ન કરવા તૈયાર છું. એ શબ્દો સાંભળીને મારું દિલ જોરથી ધડક્યું. ડર પણ લાગ્યો અને આશા પણ જાગી. આ નિર્ણય સહેલો નહોતો. આખી રાત હું જાગતી રહી. પતિની યાદ, સમાજનો ડર અને આ નવા પ્રેમની તાકાત. અંતે મેં નક્કી કર્યું, હું ફરી જીવવા માંગુ છું. એ રાત મારી જિંદગીની સૌથી લાંબી રાત હતી. હું એકલી પડખું ફેરવતી રહી. ક્યારેક પતિની યાદ આવી, ક્યારેક એ ખેડૂતનું શાંત ચહેરો આંખ સામે ઊભો થઈ ગયો. મને લાગ્યું કે હું બે દુનિયાની વચ્ચે ફસાઈ ગઈ છું. એક ભૂતકાળ જે પૂરો થઈ ગયો હતો અને એક વર્તમાન જે મને ફરી જીવવા બોલાવી રહ્યો હતો. સવાર પડી ત્યારે મેં ભગવાનની સામે માથું નમાવ્યું. મેં કોઈ ચમત્કાર માંગ્યો નહીં, ફક્ત એટલું કહ્યું, મને સાચો રસ્તો બતાવ. અને મિત્રો, એક ક્ષણે મને અંદરથી અવાજ આવ્યો, ડરથી નહીં, સત્યથી ચાલ. હું એના ઘરે ગઈ. પહેલી વાર ગામના લોકોને જોયા. ફસફસાટ થયો, પણ એ દિવસે મને કોઈની પરવા નહોતી. એ મને જોઈને થોડી ક્ષણ ચૂપ રહ્યો, પછી બોલ્યો, તું આવી ગઈ? એટલે હું સમજી ગયો. મેં આંખોમાં આંસુ સાથે માથું હલાવ્યું. એક ક્ષણમાં કોઈ શબ્દની જરૂર નહોતી. અંતે અમે નિર્ણય કર્યો, કોઈ ધામધૂમ નહીં, કોઈ દેખાડો નહીં. ગામથી દૂર એક નાનકડા મંદિરમાં અમે લગ્ન કર્યા. અમે નક્કી કર્યું કે લગ્ન શાંતિથી કરશું. કોઈ દેખાડો નહીં, કોઈ સાડી દાગીના નહીં, ફક્ત બે જીવ અને ભગવાન. ગામથી થોડે દૂર એક નાનું મંદિર હતું. વરસાદ પછીની માટીની સુગંધ હજુ હવામાં હતી. મંદિરમાં દીવો જલતો હતો, શાંત વાતાવરણ. હું સાદી સફેદ સાડીમાં હતી, કોઈ સજાવટ નહીં. પણ મિત્રો, એ દિવસે મને સૌથી સુંદર અનુભવી, કારણ કે એ સૌંદર્ય આત્મસન્માનનું હતું. એ સફેદ સાડી હવે દુઃખની નિશાની નહોતી, એ નવી શરૂઆતનું પ્રતીક બની ગઈ હતી. એ મંદિરના પગથિયા ચડ્યો, મારી તરફ હાથ લંબાવ્યો. મેં થોડા ક્ષણ માટે ડર અનુભવ્યો, પછી એ હાથ પકડી લીધો. એ હાથમાં હવે ફક્ત સહારો નહીં, જીવનભરનો વિશ્વાસ હતો. ભગવાન સામે અમે 7 ફેરા લીધા. કોઈ મંત્રનો અવાજ નહીં, ફક્ત દિલની ધડકન. દરેક ફેરામાં મેં એક ડર છોડ્યો, સમાજનો ડર, અપમાનનો ડર, એકલાપણાનો ડર, અને દરેક ફેરામાં એક નવી આશા ભરી. એ દિવસે મને લાગ્યું કે ભગવાને મને ફરી જીવવાની પરવાનગી આપી છે. લગ્ન થયા પછી અમે શાંતિથી પાછા ફર્યા. ગામમાં વાત ફેલાઈ. કોઈએ મારો મજાક ઉડાવ્યો, કોઈએ મને ખરાબ શબ્દો કહ્યા. પણ હવે હું તૂટતી નહોતી, કારણ કે હવે મારી પાસે સાથ હતો. સમય પસાર થયો, ધીમે ધીમે લોકો બદલાયા. જેમણે મને તિરસ્કાર કર્યો હતો, એ જ લોકો આજે મને માનથી જુએ છે, કારણ કે હું ઝૂકી નહીં. મેં કોઈની વસ્તુ છીનવી નહોતી, મેં ફક્ત મારું જીવન પસંદ કર્યું. આજે પણ હું ખેતરમાં કામ કરું છું, વાડીમાં જાઉં છું, પણ હવે એકલી નથી. મારા જીવનમાં પ્રેમ છે, માન છે અને આત્મસન્માન છે. આજે હું ફરી વાડીમાં કામ કરું છું, મજૂરી પણ કરું છું, પણ હવે મારી ઓળખ ફક્ત વિધવા નથી. હું એક પત્ની છું, એક સ્ત્રી છું, એક જીવંત માનવી છું. સાંજ પડે ત્યારે હું એકલી નથી ફરતી, મારી સાથે હાથમાં હાથ છે. મિત્રો, આ વાર્તા મારી વાત છે. સમાજને એટલો સંદેશ છે કે વિધવા સ્ત્રી પણ જીવતી છે, એને પણ પ્રેમ કરવાનો, ખુશ રહેવાનો હક છે. જીવન એકવાર તૂટે તો ફરી જોડાઈ શકે છે. બસ સમજ અને હિંમત હોવી જોઈએ. મારી આ વાર્તાનો એક જ સંદેશ છે, સ્ત્રીની જિંદગી પતિના અંત સાથે પૂરી થતી નથી. વિધવા શબ્દ કોઈ શ્રાપ નથી, પ્રેમ કોઈ ગુનો નથી.
સમાજના ડરથી પોતાનું જીવન જીવી ન શકીએ તો એ સાચું જીવન નથી. જો આ વાર્તા સાંભળતી કોઈ રાધા હશે તો હું એટલું જ કહું છું, તું જીવવા લાયક છે, તને ખુશ રહેવાનો હક છે અને ભગવાન હંમેશા સત્યની સાથે હોય છે. મિત્રો, આ હતી મારી વાર્તા, રાધાની વાર્તા. દુઃખથી શરૂ થઈ, હિંમતથી લડી અને પ્રેમમાં પૂરી થઈ. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને એક નાની એવી કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.